તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। તમારું સ્વાગત છે બધા ભક્તોને। હોળીની હાર્દિક શુભેચ્છાઓ ભક્તો। આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ થવાનું છે। હવે તમે જાણો છો કે ભક્તો 3 માર્ચની રાત એવી રાત હશે જે આગામી 100 વર્ષ સુધી ફરીથી આવશે નહીં। આકાશમાં એવું ભયાનક અને ચમત્કારી રમત થવાની છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓના પણ પરસેવા છૂટી જશે। 100 વર્ષ પછી એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રમાને સંપૂર્ણ રીતે નીગળવા માટે તૈયાર છે। પરંતુ આ ભયાનક અંધકારની વચ્ચે 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। રાતોરાત કિસ્મત બદલાવું એ કોઈ મુહાવરો નથી પરંતુ આ 4 રાશિઓના જીવનની સત્યતા બનવાની છે જેને જોઈને તેમના દુશ્મનો પણ લોહીના આંસુ રડશે। પરંતુ સાવધાન, જો તમારી રાશિ આ 4 રાશિઓમાંથી એક છે તો ખુશ થવામાં પહેલા એક ખૂબ મોટું રહસ્ય જાણી લો। તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે। આ 4 રાશિઓમાંથી જે ચોથી રાશિ છે તેની સાથે એવું કંઈક થવાનું છે જે ઇતિહાસમાં કદાચ જ થયું હશે। તે ચોથી રાશિના જાતકને છપ્પર ફાડીને ધન મળશે, પરંતુ જો તેને ગ્રહણના સમયે લોકો અવારનવાર કરતી એક નાનકડી ભૂલ કરી દીધી તો તે સારું બધું ધૂળમાં મળી જશે। આથી તમારી રાશિનું નામ સાંભળવા માટે ધીરજ રાખો, કારણ કે બ્રહ્માંડનું આ ચક્ર તમારા જીવનની આખી દિશા બદલી નાખવાનું છે। આજના આ વિડીયોમાં કોઈ પણ માહિતી અધૂરી નહીં હોય, આથી તમારું મન શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે ઊંડે સુધી ચાલો। ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી। સદીઓથી આપના ઋષિમુનિઓએ કહ્યું છે કે જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે આખી પૃથ્વીનું પાણી પણ ભયાનક રીતે પ્રભાવિત થાય છે। અને શું તમે જાણો છો કે આપના શરીરમાં પણ 70% પાણી છે? જ્યારે સમુદ્રમાં લહેરો ઉઠી શકે છે તો આપના શરીર અને દિમાગમાં ભૂચાલ નહીં આવે। 3 માર્ચનું આ ગ્રહણ એટલા માટે પણ સૌથી અલગ છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિદેવ એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે આખી 1 સદી પછી જોવા મળી રહી છે। આને શાસ્ત્રોમાં મહાચંડાળ યોગ અને રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે। એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સૃષ્ટિનું અમૃત। જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા। બિલકુલ એવી જ રીતે 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં વિષ ભરશે તો કેટલીકને એ અમૃત મળશે જે તેમની આગામી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે। શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે ગ્રહણમાં સમયે એવું શું થાય છે જે માનવની કિસ્મતને રાતોરાત પલટી નાખે છે? આપણા પ્રાચીન ગ્રંથોમાં એક ખૂબ રહસ્યમય કથા છે જેને સમજ્યા વિના તમે આ મહાસંયોગની તાકાતને સમજી શકશો નહીં। જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની હરોળમાં બેસી ગયો હતો। તેણે ધોખાથી અમૃત પી લીધું, પરંતુ સૂર્ય અને ચંદ્રમાએ તેને ઓળખી લીધું। ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ કારણ કે તેણે અમૃત પી લીધું હતું તેથી તે મર્યો નહીં। તેનું માથું રાહુ કહેવાયું અને ધડ કેતુ। તે દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાના સૌથી મોટા દુશ્મન બની ગયા। જ્યારે પણ રાહુ ચંદ્રમાને નીકળે છે ત્યારે તે ચંદ્રગ્રહણ કહેવાય છે। હવે તમે વિચારી વહ્યા હશો કે આ વિનાશકારી કથાનું ધન સાથે શું લેવા દેવું? યહી તો સૌથી મોટું રહસ્ય છે। રાહુ માયાનો કારક છે, રાહુ ભ્રમ છે, જુગાર છે, અચાનક મળતું ધન છે। કલિયુગમાં જેના પર રાહુ મહેરબાન થાય તે રાતોરાત કરોડપતિ બની જાય અને 3 માર્ચે રાહુ સંપૂર્ણ રીતે પ્રસન્ન મુદ્રામાં છે। તે એ રાશિઓ પર ધનની વર્ષા કરવાનો છે જેના ગ્રહ
ગોચર તેના અનુકૂળ છે, પરંતુ રાહુની માયાથી બચવું ખૂબ મુશ્કેલ છે. રાહુ જેટલી ઝડપથી આપે છે તેટલીથી ઘણી ઝડપથી પાછું ખેંચી લે છે. હવે તે રહસ્યના પડદા ઉઠાવીએ અને વાત કરીએ પહેલી ભાગ્યશાળી રાશિની, જેના પર ચંદ્રમા અને રાહુની આ માયાવી રમત ધનની વર્ષા કરવાની છે. આ રાશિ કોઈ બીજી નહીં પરંતુ અગ્નિતત્વની સૌથી શક્તિશાળી રાશિ મેષ છે. મેષ રાશિવાળાઓ, તમારો સમય હવે આવી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યો છે, જે અપમાન સહ્યા છે અને જે આર્થિક તંગી ભોગવી છે, તે બધું 3 માર્ચની રાત પછી એક ખરાબ સપનાની જેમ સમાપ્ત થઈ જશે. ગ્રહણ પછી તમારા ભાગ્યભાવમાં એવો પ્રબળ રાજયોગ બનશે જે તમને ચારે તરફથી પૈસા અપાવશે. અટકેલું ધન અચાનક પાછું મળવા લાગશે. જો તમે વ્યાપાર કરો છો તો કોઈ ખૂબ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગ્રહણકાળ દરમિયાન તમારે કોઈ પણ ધાતુની વસ્તુને સ્પર્શ ન કરવી. આ ધાતુ એટલે લોખંડ, સોનું કે ચાંદી. જો તમે એવું કરશો તો રાહુની નકારાત્મક ઉર્જા તે ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તમારે સમજવું પડશે કે રાહુ લોખંડ અને અંધારામાં વાસ કરે છે. ગ્રહણના સમયે માત્ર ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મનમાં જ જાપ કરો. યહી તે સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે. મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર પણ કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ તમારા દિમાગમાં ભ્રમ પેદા કરીને તમને લડાઈ ઝઘડામાં ફસાવવાનો પ્રયાસ કરશે. જો તમે શાંત રહેશો તો કુબેરનો ખજાનો તમારો છે. હવે આપણે બીજી રાશિ તરફ આગળ વધીએ, જેનું નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે. આ રાશિ છે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ વરદાનના રૂપમાં આવી રહ્યું છે, એટલા માટે કે ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાનું એક ખૂબ રહસ્યમય ત્રિકોણ બની રહ્યું છે. જે લોકો શેર બજાર, લોટરી કે પ્રોપર્ટી સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. અચાનક તમારા હાથમાં એવો ખજાનો લાગી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. તમારા દુશ્મનો જે કાલ સુધી તમારા પર હસતા હતા, તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. તમારા માન સન્માનમાં એટલો વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજી ઉઠશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, બ્રહ્માંડ જ્યારે પણ તમને કંઈક આપે છે ત્યારે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર ખૂબ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણના આગામી 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનો અપમાન ન કરવો. જો તમે જાણતા અજાણતા કોઈનું દિલ દુખાવી દીધું તો આ રાજયોગ તરત જ શ્રાપમાં બદલાઈ જશે અને તમને સડક પર આવવામાં વાર નહીં લાગે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય કમજોર પર અત્યાચાર સહન નથી કરતો. આથી ધનનો અહંકાર બિલકુલ ન કરવો અને શક્ય હોય તો ગ્રહણના આગળના દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્તદાન અવશ્ય કરવું. ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા હું તમને ફરી યાદ અપાવું છું કે ચોથી રાશિનું રહસ્ય હજુ બાકી છે. તે રાશિ જે માટે આ 100 વર્ષના મહાસંયોગે પોતાની બધી શક્તિઓ બચાવી રાખી છે, તે ચોથી રાશિ કઈ છે અને તેને કઈ ભયંકર ચેતવણી સાંભળવી પડશે, તે જાણવા માટે તમારે થોડીક વધુ રાહ જોવી પડશે. કારણ કે જો તમે તે ભાગ ચૂકી જાવ તો તમે જીવનની સૌથી મોટી માહિતીથી વંચિત રહી જશો. પરંતુ તે પહેલા વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રમાનું આ અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો તમે કર્જના બોજ તળે દબાયેલા છો, જો તમને ચારે તરફ માત્ર નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે તમારા રડવાના દિવસો સમાપ્ત થઈ ગયા છે. 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તા ખુલશે કે તમે પોતે હેરાન રહી જશો. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કે નોકરીમાં તમને અચાનક એટલી મોટી સફળતા મળશે કે લોકો તમારું ઉદાહરણ આપવા લાગશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થવાનો છે. તુલા રાશિવાળાઓએ બસ એટલું કરવાનું છે કે
ગ્રહણના સમયે એક સફેદ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થાય ત્યારે તેને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ વૃક્ષની નીચે દબાવી દો. આ એક અચૂક અને ગુપ્ત ઉપાય છે જે તમારા ઘરમાં પૈસાનો ચુંબક લગાવી દેશે. તુલા રાશિ સંતુલનની રાશિ છે, આથી તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે પણ સંતુલન જાળવવું પડશે. રાહુ તમને લોભ આપવાનો પ્રયાસ કરશે. તે તમને એવા રોકાણમાં ધકેલશે જે રાતોરાત કરોડપતિ બનાવવાનો દાવો કરે છે, પરંતુ તમારે આ લોભમાં ન પડવું. હવે હું તમને એ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ગ્રહણના સમયે દરેક માનવ પર લાગુ પડે છે, ભલે તે કોઈ પણ રાશિનો હોય. ગ્રહણના સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, વરના રાહુની ક્રૂર દ્રષ્ટિ તમારા આખા પરિવારને બરબાદ કરી શકે છે. સૌથી પહેલી વાત, ગ્રહણના સમયે ક્યારેય ભોજન ન રાંધવું અને ન ખાવું. જ્યારે ચંદ્રમા પર રાહુની છાયા પડે છે ત્યારે ભોજનમાં રહેલી બધી સકારાત્મક ઉર્જા જહેરમાં બદલાઈ જાય છે. આ વાત વિજ્ઞાન પણ માને છે કે ગ્રહણના સમયે હવામાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધે છે. બીજી વાત, ગ્રહણના સમયે સૂવું સંપૂર્ણ રીતે વર્જિત છે. જે વ્યક્તિ ગ્રહણના સમયે સૂવે છે તે રાહુની માયાવી દુનિયામાં ફસાઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા છવાઈ જાય. રાહુ તમારા અવચેતન મન પર સીધો હુમલો કરે છે અને સૂતા સમયે તમારું દિમાગ સૌથી વધુ કમજોર હોય છે. ત્રીજી વાત, ગ્રહણના સમયે કોઈ પણ મંત્રનો ઉચ્ચારણ મોટેથી નહીં પરંતુ મનમાં જ જપવો જોઈએ. જો તમે જોરથી મંત્ર પડશો તો તેની ઉર્જા નષ્ટ થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે લોકો ગ્રહણના સમયે ગર્ભવતી સ્ત્રીઓને બહાર નીકળવા દે છે તેઓ ખૂબ મોટી ભૂલ કરે છે. ગ્રહણની નકારાત્મક કિરણો ગર્ભમાં પલળતા બાળક પર સીધો અસર કરે છે, આથી તેમને ઘરની અંદર જ રહેવું જોઈએ અને પોતાના પેટ પર થોડું ઘેરું લગાવી લેવું. શું તમે જાણો છો કે આપના દિમાગની તરંગો ચંદ્રમાની કળાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે? જેમ પૂર્ણિમા અને અમાસના દિવસે માનવના વર્તનમાં ફેરફાર આવે છે, તેમ ગ્રહણના સમયે આપનું અવચેતન મન સૌથી વધુ જાગૃત અવસ્થામાં હોય છે. આ સમયે તમે જે વિચારો છો, જે અનુભવો છો તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે છે. આથી મારી તમારા બધા પ્રત્યે વિનંતી કે 3 માર્ચની રાતે જ્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પ્રત્યે નફરત ના રાખો. આંખો બંધ કરીને માત્ર અને માત્ર પોતાની સફળતા વિશે વિચારો. કલ્પના કરો કે તમે સંપૂર્ણ રીતે કર્જમુક્ત થઈ ગયા છો, તમારી પાસે ખૂબ બધું ધન આવી ગયું છે અને તમે ખૂબ સુખી જીવન જીવી રહ્યા છો. તમે યકીન માનો, ગ્રહણના સમયે કરેલી આ કલ્પના એટલી શક્તિશાળી હોય છે કે બ્રહ્માંડને તમારી વાત માનવી જ પડે છે. આ લો ઓફ અટ્રેક્શન એટલે કે આકર્ષણનો સિદ્ધાંત છે જેને આપના ઋષિમુનિઓ આજથી હજારો વર્ષ પહેલા સમજી ગયા હતા. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય કોઈ વરદાનથી ઓછો નથી. જો તમે રાતભર જાગીને ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવના નામનું સ્મરણ કરો તો તમને એ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ શકે છે જેને હાસિલ કરવામાં લોકોને વર્ષો લાગે છે. હવે આપણે એ પળ પર આવી ગયા છીએ જેની તમે બધા બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. તે ચોથી રાશિ જે માટે આ ગ્રહણ સૌથી મોટો મહાસંયોગ લઈને આવી રહ્યું છે. આ તે રાશિ છે જેના સ્વામી પોતે કર્મફળદાતા શનિદેવ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. મકર રાશિવાળાઓ, તમારી કિસ્મત હવે એવી રીતે ચમકશે કે તમારી આસપાસના લોકોની આંખો ચોધાર થઈ જશે. 100 વર્ષ પછી બનતો આ મહાસંયોગ માત્ર અને માત્ર તમારા માટે કુબેરનો ખજાનો લઈને આવ્યો છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે દુઃખ દર્દ હતા, જે કર્જ હતું, તે બધું પાણીની જેમ વહી જશે. તમને અચાનક એટલી મોટી સંપત્તિ મળી શકે છે કે તમારા વ્યાપારમાં એવો ઉછાળો આવી શકે છે જે તમને રાતોરાત શિખર પર પહોંચાડી દેશે. મકર રાશિવાળાઓએ જીવનમાં જેટલું કઠોર પરિશ્રમ કર્યો છે તેનું પૂરું ફળ હવે શનિદેવ અને રાહુ મળીને આપવાના છે. પરંતુ રોકાઓ, ખુશ થવામાં પહેલા તે ચેતવણી
સાંભળી લો જે વિશે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું. મકર રાશિવાળાઓ માટે ધન તો આવશે, પરંતુ તે ધન સાથે રાહુનો એક ખૂબ મોટો ભ્રમ પણ આવશે. તમારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે તમારામાં અહંકાર જન્મ લેશે. તમે તમારા જૂના મિત્રો અને સંબંધીઓને નીચું બતાવવાનો પ્રયાસ કરી શકો છો, અને યહી તમારી સૌથી મોટી ભૂલ હશે. જે ક્ષણે તમારામાં અહંકાર આવ્યો, જે ક્ષણે તમે કોઈ કમજોરને સતાવ્યો, ઉસી ક્ષણે રાહુ તમારું સારું બધું ધન રાખમાં બદલી નાખશે. તમને કોઈ એવી બીમારી કે કોર્ટ કેસ લાગી જશે કે તમારું સારું બધું પૈસો તે લડાઈમાં બરબાદ થઈ જશે. મકર રાશિવાળાઓને ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તમારા પર શનિની નજર હંમેશા રહે છે, અને શનિ ન્યાયના દેવતા છે. તેઓ અન્યાય ક્યારેય સહન નથી કરતા. તો હવે સવાલ એ ઉઠે છે કે આ મહાવિનાશથી બચવાનો અને તે ધનને સુરક્ષિત રાખવાનો અચૂક ઉપાય શું છે? આ ઉપાય માત્ર મકર રાશિવાળાઓ માટે નથી, પરંતુ તે બધી રાશિઓ માટે છે જે આ ગ્રહણ દરમિયાન ધનવાન બનવાની આ એક ખૂબ ગુપ્ત ઉપાય છે, જેને આપના સિદ્ધ યોગીઓએ કહ્યો છે, જે કરવાથી રાહુ અને કેતુની કોઈ પણ બુરી નજર તમારું કંઈ બિગાડી શકશે નહીં. ગ્રહણ શરૂ થવાથી ઠીક પહેલા એક કાળા રંગનું સૂતી કપડું લો. તે કપડામાં થોડા કાળા તલ, એક લોખંડની કીલ અને એક સાબુત નારિયેળ બાંધી લો. આ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ રાખી દો. આખા ગ્રહણકાળ દરમિયાન આ પોટલીને ત્યાં જ રહેવા દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થાય અને તમે સ્નાન કરી ત્યારે આ પોટલીને કોઈને કંઈ ન કહેતા ચૂપચાપ લઈને કોઈ પીપળના વૃક્ષની નીચે ગાળી દો, અથવા કોઈ વહેતા જળમાં બહાવી દો. આ પોટલી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા, રાહુનો દુષ્પ્રભાવ અને ભવિષ્યમાં આવનારી બધી આર્થિક અવરોધોને પોતાનામાં સોખી લેશે. જ્યારે તમે તેને ઘરમાંથી બહાર કાઢશો ત્યારે સમજી લેજો કે તમે તમારી ગરીબી અને દુર્ભાગ્યને હંમેશા માટે ઘરમાંથી બહાર કાઢી દીધું છે. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનું છંટકાવ કરવાનું બિલકુલ ન ભૂલો. ઘરના મંદિરને સાફ કરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો. તે પછી જ કંઈક અન્નજળ ગ્રહણ કરો. જે લોકો ગ્રહણ પછી તરત ગાયને ચારો ખવડાવે છે અથવા કૂતરાને રોટલી આપે છે, તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. આ નાના નાના કર્મ જ આપના ભાગ્યનું નિર્માણ કરે છે. આ 3 માર્ચનો દિવસ તમારા જીવનનો એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. આ બ્રહ્માંડનું તે દ્વાર છે જે 100 વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આ દ્વારની ની પાર અબજો દોલત, સુખ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે, પરંતુ તે દ્વાર સુધી પહોંચવાનો રસ્તો કર્મ અને સાવધાનીથી પસાર થાય છે. જે લોકો આ મહાસંયોગની ઉર્જાને સાચી રીતે સમજશે અને તેનો સદુપયોગ કરશે, તેઓ પોતાનો ઇતિહાસ પોતે લખશે. યાદ રાખો, જ્યોતિષ અને ગ્રહ ગોચર માત્ર રસ્તો બતાવે છે. તે રસ્તા પર ચાલવું અને પોતાની કિસ્મતને હકીકતમાં બદલવું તમારા હાથમાં છે. રાહુની માયાથી બચો, શનિના ન્યાયને યાદ રાખો અને પોતાના કર્મોને એટલા શુદ્ધ રાખો કે સાક્ષાત ભગવાન પણ તમારી મદદ કરવા મજબૂર થઈ જાય. આ ચમત્કારિક રાતનું ખુલ્લા દિલથી સ્વાગત કરો. પોતાની અંદરના ડરને બહાર કાઢી નાખો અને એક નવી સવાર માટે તૈયાર થઈ જાઓ. બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે, બસ તમારે તેમને ઓળખવાની જરૂર છે. પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો અને સકારાત્મક ઉર્જા સાથે આ મહાસંયોગનો ભાગ બનો. ગોળ વગેરે નાખવાથી આપની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને આપના જીવનમાં સકારાત્મક અસર જોવા મળે છે, અને આપના જીવનમાં જેટલી પણ પરેશાનીઓ સુખ ધન સંબંધિત છે તે શીઘ્ર જ દૂર થઈ જાય છે. તો ભક્તો, આ 2025નું હોલિકા દહન ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. તમારે આવું અવશ્ય કરવું જોઈએ, કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો. આ હોલિકા દહન વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, અને આ વર્ષે તો ખૂબ જ ચમત્કારિક છે. તેથી તમારે આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે, તો તમારે આવો ઉપાય અવશ્ય કરી લેવો. નંબર 1, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ. એવું માનવામાં આવે છે કે આપના હિન્દુ શાસ્ત્રમાં જે હોલિકા દહન થાય છે તે
દિવસે જો તમે આવો ઉપાય કરો તો તમને આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની દૂર થઈ જશે અને તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે. જો કોઈ વ્યક્તિ ઘણા દિવસથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવતા, ધનની સમસ્યાઓથી જૂજી રહ્યો છે, જો તે આ ઉપાયને પૂરા મનથી, ભાવ અને શ્રદ્ધાથી કરી લે તો સમજો કે તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ જશે. જાણી લો કે આવો કયો ઉપાય છે જેને આપણે હોલિકા દહનના દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહનના સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આથી ધન આગમનના માર્ગ ખુલશે અને કર્જ મુક્તિની સંભાવના વધશે. આ ખૂબ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના મહાત્માઓ આ ઉપાય અવશ્ય કરતા હતા અને મોટા લોકો પણ આ ઉપાય કરે છે. આ ગુપ્ત ઉપાયને કોઈ તમને નહીં કહે. અંબાણીના ઘરમાં પણ આ જોવા મળે છે. જ્યારે હોળીનું દહન થાય છે ત્યારે તેઓ પણ ગોમતી ચક્રનો ઉપયોગ અવશ્ય કરે છે. ભક્તો, તમને આવી માહિતી અમે ફ્રીમાં જણાવીએ છીએ તો તમારું પણ ફરજ બને છે કે તમે એકવાર વિડીયોને લાઈક કરી દો. જો તમારા જીવનમાં આ વિડીયોનો થોડો પણ ઉપયોગી છે તો એકવાર વિડીયોને લાઈક કરી દો. આથી અમારા વિડીયો બનાવવાનો ઉદ્દેશ વધુ વધે છે અને અમને વધુ ઉત્સાહ મળે છે કે અમે તમારા માટે એકથી એક વધારે ઉપાય લાવીએ. નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ ખૂબ સ્વાસ્થ્યથી પરેશાન છે અને કોઈને કોઈ રોગથી પીડિત છે તો આ દિવસે એક ઉપાય કરવો અને ખૂબ સરળ ઉપાય છે. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અને નિરોગ જીવન મળે છે. કોઈ પણ જૂનો રોગ શીઘ્ર સમાપ્ત થઈ જાય છે. સૂકી હળદરની ગાંઠનો ઉપયોગ કરો. આ ઉપરાંત હોલિકાની રાખને તલના તેલમાં મેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની મામલાઓમાં વિજય. જો તમારા જીવનમાં કાનૂની મામલાઓ, શત્રુઓથી ઝઘડા છે તો આ ઉપાય કરો. હોલિકા દહનની રાખને ઘરની ચારે તરફ છંટકાવ કરવાથી શત્રુઓથી છુટકારો મળે છે અને કાનૂની કામો શીઘ્ર સમાપ્ત થાય છે. કોર્ટ કચેરીમાં વિજય માટે સિંદૂર અને તેલનો દીવો જવીને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો વૈવાહિક સમસ્યાઓ, પારિવારિક ક્લેશ છે અથવા બહેનનું લગ્ન નથી થતું તો હોલિકા દહનના સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. પારિવારિક સુખ શાંતિ માટે ગંગાજળમાં થોડું જળ મેળવીને ઘરમાં છંટકાવ કરો. નંબર 6, બુરી નજર અને ટોટકાથી બચાવ. બાળકોને નજર લાગે છે તો હોલિકા દહનની 7 પરિક્રમા લગાવો અને હાથમાં મુરમુરા રાખીને અંતે અગ્નિમાં નાખો. બુરી શક્તિઓથી બચવા હોલિકાની રાખને કપડામાં બાંધીને દ્વાર પર લટકાવો અથવા છંટકાવ કરો. નંબર 7, ભાગ્ય સુધારણા અને સફળતા. જો ભાગ્યથી પરેશાન છો તો આપના શાસ્ત્રો અને વેદોમાં ઝાડુને માત્ર સફાઈની વસ્તુ નથી માનવામાં આવતી પરંતુ સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડુ ઘરમાંથી દરિદ્રતા રૂપી અલક્ષ્મીને બહાર કાઢે છે અને માતા લક્ષ્મીના વાસને સ્થિર કરે છે. પરંતુ ઘણા ભોળા લોકો હોલાષ્ટકના આ ભયાનક દિવસોમાં અથવા હોળીની સફાઈ દરમિયાન અજાણતા પોતાની જૂની ઝાડુને રસ્તા પર કચરામાં ફેંકી દે છે અથવા કોઈ માંગનારને દાનમાં આપી દે છે. ભૂલથી પણ આ મહાપાપ ન કરો. હોળી પહેલા જૂની ઝાડુ ઘરમાંથી કાઢવી અથવા કોઈને આપવી એટલે તમે પોતાના હાથે માતા લક્ષ્મીનો અપમાન કર્યો છે.